રાજકોટ શહેરમાં ખાદ્ય તેલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સિંગ તેલના ભાવમાં સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે। દિવાળી બાદની આજ દિન સુધીમાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની સીધી અસર ઘર ખર્ચ પર પડી રહી છે। વેપારીઓના મતે બજારમાં હજુ પણ તેજીનો માહોલ યથાવત રહેશે। ખાદ્ય તેલ બજારમાં હાલમાં સિંગ તેલના ભાવે 3000નો આંકડો પાર કર્યો છે, જે ગત વર્ષ મહિનાની સરખામણીએ ખૂબ મોટો વધારો ગણાય છે। દિવાળીથી અત્યાર સુધીમાં એક ડબ્બા પર અંદાજે 550નો વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે રસોડાના ખર્ચ સંભાળવાનો મુશ્કેલ બન્યો છે। માત્ર સિંગ તેલ જ નહીં, પરંતુ અન્ય ખાદ્ય તેલો પણ મોંઘા બન્યા છે। બજારમાં કપાસિયા તેલ અને પામોલિયન તેલના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે વિકલ્પ તરીકે આ તેલો લેતા લોકો પર પણ અસર પડી રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજાર, ઉત્પાદન ખર્ચ અને સ્થાનિક માંગ જોવા અનેક પરિબળો આ વધારા માટે જવાબદાર છે। રાજકોટના વેપારી ભાવેશ પોપટ જણાવે છે કે હાલમાં બજારમાં ખાદ્ય તેલમાં સતત તેજી જોવા મળી રહી છે। સિંગ તેલના ડબ્બાનો 3000 સુધી પહોંચી ગયો છે। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। તેલમાં સિંગ તેલની અંદર દિવાળીથી અત્યાર સુધી 600 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ભાવ વધારો થવાના બે મુખ્ય કારણો છે। સર્વપ્રથમ તો આ વર્ષે દિવાળીની દરમિયાન સિંગ તેલના ભાવ છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતા 300 રૂપિયા નીચા જોવા મળી રહ્યા હતા। એને કારણે પણ સિંગ તેલના ભાવ આપણને આ વર્ષે ઊંચા દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત કમોસમી વરસાદ, મગફળીની ઓછી આવકો અને ડેમેજ મગફળી હોવાને કારણે પણ સિંગ તેલના ભાવ સારા એવા ઊંચા જોવા મળી રહ્યા છે। સિંગ તેલની અંદર ખાસ કરીને યુદ્ધની અસર ઓછી જોવા મળી રહી છે, પરંતુ બાકી બધા ખાદ્ય તેલોની અંદર યુદ્ધની સારા એવા પ્રમાણમાં મિડલ ઇસ્ટમાં થયેલા વોરને કારણે ઇમ્પોર્ટ આપણે ત્યાં જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એની અંદર અત્યારે અડચણ આવી રહી છે, અથવા તો ઇમ્પોર્ટ થવાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને પ્રોડક્શન સેન્ટરની અંદર પણ ખૂબ જ ઊંચા ભાવ થવાને કારણે આપણે ત્યાં બાકી બધા સાઇડ તેલની અંદર 200 થી 250 રૂપિયા જેવો છેલ્લા એક મહિનાની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે। અને આગામી સમયની અંદર પણ બાકીના સાઇડ તેલની અંદર ભાવ તાત્કાલિક ઘટી જાય અથવા તો ભાવ વધવાનું અટકી શકે એવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। પરંતુ સિંગ તેલની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા મગફળીની સારી એવી વેચવાલી રહી છે અને મિલો પર પૂરતા પ્રમાણમાં ચાલુ થઈ ગઈ હોવાને કારણે આગામી સમયમાં સિંગ તેલમાં લાંબી તેજી થઈ જાય એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। સિંગ તેલ પૂરતા પ્રમાણમાં આવી જતા ફરીથી આ ભાવની અંદર 50 થી 100 રૂપિયા જેવો ભાવ ઘટાડો પણ આગામી મહિનામાં થઈ જાય તો નવાઈ નહીં એવી શક્યતાઓ દેખાઈ રહી છે।